है બાપાનો જન્મ જે સમય થયો, યાને એમ કહેવાય છે કે બાપાનો જન્મ થયો તે અભિજીત નક્ષત્ર હતું અને આ નક્ષત્રમાં ભગવાન રામનો જન્મ થયો અને આ જલારામનો જન્મ અભિજીત નક્ષત્રમાં થયો છે. જલારામ ક્ષત્રિય હતા. ક્ષત્રિયમાં યાને કે લોહાણામાં અને બ્રાહ્મણને જનોઈ આપવાનો અધિકાર છે શાસ્ત્ર તરીકે. રામના પુત્ર લવ અને એના સીધા વંશજ જલારામ બાપા, અને એટલે એનો જલારામનો સંબંધ બાયોલોજીકલી ગણાય એમ જોવા જાય તો કે ભગવાન રામના એ પારંપરિક એ વંશની અંદર. અને જ્યારે નાના હતા ત્યારે મા રાજબાઈ એને હિંચકે હિંચોડતા અને ગાતા શું તે તમને કહું. પોડો પારણીએ આપણામાં કહેવત છે કે દીકરાના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ આવી એટલે જ ખબર પડી જાય જોગમાં. લક્ષ્મી છે સાહેબ. હું મારી કથાઓમાં કહું કે કોઈની પણ દીકરીને બહુ જ વિચાર કરજો સાહેબ, કોઈની પણ દીકરીને દુઃખ આપતા પહેલા એટલું યાદ રાખજો સાહેબ કે આ તો વારા ફરતી વારો ને ધારા પછી એવું થાય. આપણા ઘરે પણ એમ નહીં સમજતા આપણા ઘરે ક્યાં દીકરી સાહેબ બીજા જન્મમાં આવશે, એક બદલો લેવા આવશે. ભાગવત કહે છે, હું નથી કહેતો, તમારા ઘરે 4 પ્રકારના દીકરા આવે. તમારા દીકરા જન્મે ને 4 પ્રકારના દીકરા. સંતાન દીકરા હું બોલું છું પણ સંતાન સમજ્યો દીકરી પણ આવે. એક આવે છે ઋણાનુબંધ સંતાન, બીજો સેવક પુત્ર સંતાન, સેવક પુત્ર, ઋણાનુબંધ પુત્ર, શત્રુ પુત્ર અને એક ઉદાસીન પુત્ર. આ 4 પુત્ર આવે. શત્રુ પુત્ર આવે એટલે શું? તમે કોઈ જન્મમાં કોઈની સાથે એવી શત્રુતા કરી હોય તો કોઈ જન્મમાં ફરતા ફરતા એનો એક જીવ તમારે ત્યાં આ જન્મમાં આવે
અને શત્રુ દુશ્મન થઈને આવે, તમારી એટલી ઊંચી આભા હોય, એટલી સમાજમાં કિંમત હોય, મોટું માન હોય, પણ દીકરો એવો પાકે શત્રુ જેવો, તમારું બધું તમારું એવું બને છે. તો સમજી લેવાનું કે એમાં એનો એ વાંક નથી. કોઈ જન્મમાં કોઈને તમે આવું કર્યું હશે. અને એટલા માટે સાહેબ એટલો કહું કે આપણે ઉપર જઈએ ને તે પહેલા 2 લિસ્ટ તૈયાર કરજો. એટલે રોજ કરજો જ, કારણ કે ક્યારે ઉપર જઈએ કોને ખબર. એમાં એક દોસ્ત વાળું અને બીજું દુશ્મન વાળું. એમાં દુશ્મન વાળું ખાલી હોવું જોઈએ અને દોસ્ત વાળાની એટલી મોટી લાઈન હોવી જોઈએ. અજાત શત્રુ. મારું સ્વાધ્યાય કરતો જાઉં ને હું કહેતો જાઉં, વટથી ને ગર્વથી કહું કે મેં કોઈને મારો દુશ્મન બનાવ્યો જ નથી. આવું જાતે કહું એટલા માટે, કોઈને મને દુશ્મન બનાવવો હોય તો લિમિટ એને બનાવવાનો ને, હું એને પકડી નથી શકવાનો, પણ મારા મન વચન ને કર્મથી મેં કોઈને શત્રુ બનાવ્યો. મારી સાથે રહેવા વાળા ભાવેશ 20 વર્ષથી, આ ભોજાણી આપણી કાંતાબેન ને બધા 20 વર્ષથી મારે એની સાથે સંબંધ છે. આ લોકો સાથે બહુ દૂર શું કામ જાવ છો? તમારી સાથે ક્યાં ઓછો સંબંધ છે? કેટલા વર્ષોથી હું અહીંયા આવું છું. હા, તમે એમ કહો કે એટલા માટે હું આટલાથી ગર્વથી હું મારા મનની અંદર કોઈના માટે દુશ્મના વાત જ નહીં. એ લાઈન છે ને એ બંધ કરી દીધી છે, નસ જ બંધ કરી છે. નહીં ફાવે તો દૂર રહેજો, પણ ગ્રંથિમાંથી એક વાર પૂરું થઈ ગયું છે, તમને ઊંઘ જ નહીં આવશે. એટલે તો શત્રુપુત્ર એક આવે, બીજો ઋણાનુબંધ પુત્ર. કોઈ ઘણાના પુત્રો કમ ઉંમરે મરી જાય, 10 વર્ષના 15 વર્ષના. તો એ ઋણાનુબંધ સંબંધ આપણો જેટલો એ જીવ સાથે હતો એટલો રહ્યો ને પછી ગયો. ત્રીજો ઉદાસીન પુત્ર. ઉદાસીન એટલે શું? કે ઉદાસ થઈને બેસે એમ નહીં. ઉદાસીન પુત્ર એટલે એ પુત્ર એવો તમને કઈ આપે પણ નહીં, તમારું કઈ લે પણ નહીં, મા બાપ સાથે કોઈ સંબંધ જ નહીં. એ આખી જિંદગી એની રીતે જીવે, નહીં તમારી પાસે દ્રવ્ય યાને પૈસા લે, નહીં તમને આપે, નહીં તમને માન આપે, કાંઈ નહીં. આ ઉદાસીન પુત્રની નિશાની છે. ને ચોથો છે સેવક પુત્ર. તમે કોઈની સેવા કરી હોય કોઈ જન્મમાં, તો એ એક જન્મની અંદર સેવક થઈને આવે ને તમારું કામ કરે સાહેબ. અને આ સેવક પુત્ર હરીસીએ કોઈની પણ સાથે એવું પેલું રાખતા નહીં. પ્લીઝ आइए विराजमान ये लेस्टर के प्रेसिडेंट आए हैं. सनातन मंदिर ना प्रेसिडेंट साहेब છે અનિલભાઈ ચૌહાણ, એ પધાર્યા છે. આપકા સ્વાગત है. જલારામ બાપા વાત કરતો હતો કે રાજભાઈ માએ જલારામ બાપાને ઝુલાવતા તમે પારણામાં, તમે સંસ્કાર પારણામાંથી આપે. કહ્યું છે પોઢો પારણીએ જાઉં વારણીએ અને હિંચોડું મારા હૈયાના હાર. ધરણીધરના ધ્યાને નહીં ના ધારજો. ધરણીધર એટલે ભગવાનના, એના ધ્યાને નહીં ના ધારજો. નાના છોકરાને આ શિક્ષણ આપે. આગળ શું કહ્યું? નાના હતા ત્યારે સંતોના સંગમાં જ્ઞાન ધણી ગંગમાં નાતા, એટલે સંતોના સંગમાં રહેવાનું, જ્ઞાનની ગંગામાં નાતા સૌનો સત્કાર કરજો અને જન સેવામાં વૃત્તિ કાયમ વાળજો. રાજભાઈ માએ બાળપણમાં જ પોતાના દીકરાને કહ્યું જન સેવા કરજે. આગળ કહ્યું રામને રીઝાવજો. દીન ને દીન એટલે ગરીબ. રામને રીઝાવજો, દીનને નિભાવજો. અને કહ્યું કે સાચું નાણું કયું? સાચું નાણું પર ઉપકાર. બીજાનો ઉપકાર કરો, એનાથી મોટું કોઈ નાણું નથી. આ માએ પહેલા જ કહી દીધું, રામ ભક્ત થઈને 184 તાળજો રે પોઢો પારણીએ. ये संस्कार है साहब, ये संस्कार है. આવા સંસ્કાર માં આપે. આજની માં તો એમ કે કોઈ બાવો આવશે, બાકી જિંદગી બાવો. सो जाए तो गब्बर सिंह आएगा. આવું શીખ્યું છે, ગબ્બર સિંહ આવે ઉઈ જા, ગભરાવીને નહીં સુડાવતા. મેં પરમ દિવસે કીધેલું કે તમે
ઊંઘ નહીં આવે તે કોઈ કરેલું? મોબાઈલની અંદર કથા મૂકીને હોઈ જવાનું રાત્રે. હું તો મને તો હવે ટેવ પડી ગઈ, સાચું કહું તમને. મારે તો હું જેને ત્યાં ઉતારો ને તમારે પૂછવું પડે કે તમને હું ડિસ્ટર્બ નથી કરતો ને રાત્રે? કે કેમ? કે રાત્રે કથા નથી સંભળાતી તમને. હું એકદમ ઝીણું, મને એકદમ કાનની પાસે, કારણ કોઈ બીજો ડિસ્ટર્બ થાય નહીં. પણ હા, એ તમે કરી જોજો. આ તો હું તો એટલા માટે કહું છું કે હું કરું છું એટલે હું તમને કહું છું. તમારે જે તમને સુંદરકાંડ ભાવે તો સુંદરકાંડ, ને જે ભાવે તે. તમને ખબર છે, તમે રાત આમ તમે ઊંઘતા હોય ને, બહાર જે ચાલતું હોય ને તમારા મનની અંદર, મસ્તિષ્કમાં ફરતું હોય, ભલે એ ઇન્દ્રિય બંધ છે તમારી, પણ તે છતાં someone is going to listen it. એટલે એક ઇન્દ્રિય, ભલે ઇન્દ્રિય બંધ છે પણ સંભળાતું હોય છે. તો કહેવાનો ભાવાર્થ આવું. અને જ્યારે 7 વર્ષની જલારામ બાપાની ઉંમર થઈ ત્યારે બધા બાળકો કરતા જુદો ભાવ છે આ બાળકનો. બધા બાળકો ગિલ્લી દંડા રમે ને બધા બાળકો ઓલું બીજું બધું રમત રમે, પણ જલારામ બાપા શ્રી વિગ્રહ બનાવે માટીનું, એટલે ભગવાનનું સ્વરૂપ બનાવે અને એને પૂજા કરે, એને આરતી કરે, એને થાળ કરે. આજુબાજુના નાના બાળકોને બોલાવી અને આરતી કરી, થાળ કરીને ભજન ગાતા. આ વૃત્તિ જ્યારે જોઈ, એવામાં એક વખત ગિરનારથી એક સંત આવ્યા. સંતે આવીને સીધો રાજભાઈને કહ્યું છે, તમારા દીકરાના દર્શન કરવા આવ્યો છું. અને ત્યાં તો રાજભાઈ વિચાર કરે કે મારો દીકરો આટલો નાનો છે, 7 વર્ષનો દીકરો, એના દર્શન કરવા આ સાધુ કેવી રીતે આવે? શબ્દ શું વાપર્યા? તમારા એટલે ગભરામણ થઈ. માને થયું, રાજભાઈ માને કે મારા દીકરાને લઈ જાય તો, અને એટલે બહાનું કાઢ્યું કે મારો દીકરો જલારામ તો આજે નથી. ક્યાં છે? કે છે કે જલારામ તો બહાર ગયો છે. એવામાં જલારામ બાપાને કોકે કહ્યું કે જલારામ, તારા દ્વારે કોઈ સંત આવ્યા. જલારામ બાપા 7 વર્ષના દોડતા આવી અને સંતના ચરણમાં લાકડી પડે એમ પડ્યા છે. સંતે જોયું છે ને આંખોમાં ઈશારા હો ગયા સાહેબ. અને એ સંતે આશીર્વાદ આપ્યા અને ખાલી આમ જ કરીને જોયું, અને સંત બીજા કોઈ નહીં, ગયા જન્મના આપા હતા. એ મારો બાપ, મારો ગુરુ આવ્યો છે. એની નજર જ્યાં પડી અને ત્યાં જલારામની હવે બધી જ વૃત્તિ બદલાઈ ગઈ છે સાહેબ. એ જલારામની વૃત્તિ, મેં કહ્યું તેમ, ખવડાવીને ખાઓ. જલારામની વૃત્તિ તમારી પાસે જે છે, જગતને ખવડાવતા શીખજો સાહેબ. હા, ખવડાવો. એ કોઈ દિવસ, મેં કહ્યું તેમ, કે કોઈ દિવસ પણ ફરીને તમારી પાસે આવશે. તમે આજે તમે કેટલા મને સાચું કહું તમને, મારા દિલથી આશીર્વાદ આપું છું કે મેં અત્યારે હમણાં આપણે આવાહન કર્યું કે મારે 2000 પાઉન્ડનો એક યજમાન જોઈએ, તરત યજમાન થઈ ગયો. અને 500 પાઉન્ડના હું તમને અંદાજે કહું, 500 પાઉન્ડના તમે 21 નામ નથી લખાવ્યા, વધારે લખાવ્યા છે તમે. કેટલા બધા 500 પાઉન્ડના આટલા બધા યજમાન, અને 25 પાઉન્ડના પણ એટલા બધા યજમાનો. હું તમને તમારા શ્રી ચરણોમાં વંદન કરું છું કે તમે મંદિરને માટે નહીં, ભગવાનને માટે થઈ, અને ભગવાનને માટે થઈને એને સુશોભન થાય. સાહેબ યાદ રાખજો, શિવ પુરાણ કહે છે કે જે ભગવાનને છત્ર ધરે છે એનું છત્ર કોઈ દિવસ તૂટતું નથી. છત્ર એટલે છાપરું નહીં સમજ કરતા. છત્ર એટલે તમારે પણ કોઈનો હાથ, તમારા પિતૃઓનો, તમારા ગુરુજનનો, એ હાથ તમારા પર રહેશે. અને ખાસ કરીને જલા બાપાની કથા કરું છું, અને એટલા માટે કહું કે તમારા બધા પર જલા બાપાના ખૂબ આશીર્વાદ રહેશે. આ વ્યાસા સ્થાનેથી, અને એમ કહેવાય કે આસન પરથી જે બોલવામાં આવે એ ઠાકોરજી સિદ્ધ કરતો હોય. તો ઠાકોરજીને એ જ પ્રાર્થના કરું કે જેણે આટલા બધા નામો લખાવ્યા અને જે હજુ પણ લખાવશે, અને જે એવું નથી કે મારે લખાવવા છે એટલે કહું છું, પણ મારી પાસે ઇનફ નામ પણ છે. અને તે છતાં જેને હજુ પણ સેવા કરવી હોય, પોતાના પિતૃઓના નામથી એ કરી શકે છે સાહેબ. તમે તમારે બધા 7 દિવસના 7 ભોજન દાતા, હજુ તો બોલું છું ને 8-10 જણા આવીને ઉભા રહી ગયા. આનાથી મોટું શું જ નહીં. આપ સૌનો પુનઃ એક વખત આભાર માનીને તમે જલારામનું કામ કર્યું ભાઈ. જલા બાપાની વૃત્તિ આવી છે. કોઈને ખવડાવીને ખાવું એ જલા બાપાની વૃત્તિ છે. માં જ્યારે જલા બાપાને કંઈ આપે છે,
એ નાનો બાળ જલારામ એ બધાને ખવડાવીને ખાય છે. આ સાધુ જેવી વૃત્તિ જ્યારે મા બાપે જોઈ છે અને મા બાપની આંખમાં આંસુ આવ્યા. મા બાપ વિચાર કરે છે કે આ મારો જલારામ એ અમારો વંશ આગળ વધારશે નહીં, કારણ કે સાધુ થાય. મા બાપને ચિંતા થઈ છે. મા બાપે સમજાવ્યા જલારામને. એ સમયે બાળ લગ્ન થતા, નાના બાળક હોય ત્યારે લગ્ન કરે. હવે પારણાના લગ્ન થતા કે પારણાની અંદર બાળક જન્મે ને ત્યારે નક્કી કરે કે આ અમારે ત્યાંનું બાળક અને તમારે ત્યાંની દીકરી પારણામાં જ. આ પારણા લગ્ન કહેવાતા ને લોકો માનતા. પછી આ બાળકો મોટા થાય ત્યારે મા બાપનું કહ્યું માનીને લગ્ન કરતા એવા દાખલા બન્યા છે. તો જલા બાપા સેવા કરે છે. બાપા બાળપણની અંદરથી જ કોઈ ડોશીથી પોટલું ઉચકાતું ના હોય તો કે છે આટલો નાનો બાળક એ વ્યવસ્થા કરી અને પોટલું ઉચકીને એના ઘરે લઈ જવું ઇત્યાદિ બધાની સેવા કરવી. આ તો જલા બાપા નાના હતા ત્યારનો ધર્મ બન્યો છે. જલા બાપા લગ્ન કરવાની જ્યારે ના પાડે છે અને ત્યારે પ્રધાન થક્કરે વિચાર કર્યો કે હું કહું ને કદાચ નહીં માને પણ એના કાકાનું માનશે. આપણામાં આમ કહેવત છે કે પારખીમાં કાન વીંધે. અને એટલે વિચાર કર્યો કે હું મારા ભાઈને બોલાવું, વાલા કાકાને બોલાવવામાં આવ્યા. પ્રધાન થક્કરે કહ્યું કે જાઓ જઈને જરા જલારામને સમજાવો. જલારામને બોલાવવામાં આવ્યા છે અને કાકાએ કહ્યું છે બેટા તારે લગ્ન નથી કરવા ના. અને ત્યારે આશ્રમ પ્રથા આશ્રમ વર્ણ્યો છે. કહ્યું છે કે આપણામાં 4 આશ્રમ છે. બ્રહ્મચર્ય આશ્રમ અને ત્યારબાદ ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. આમાં ધન્ય ગૃહસ્થ આશ્રમ કહેવામાં આવ્યું છે. શાસ્ત્ર કહે છે આ 4 આશ્રમમાં સૌથી મોટો આશ્રમ ગૃહસ્થ આશ્રમ છે. અને સાહેબ એટલું યાદ રાખજો, ભગવાનને ગૃહસ્થ આશ્રમ એટલા માટે ગમે છે કે ગૃહસ્થાશ્રમીઓ સંસારમાં રહીને પણ ભગવાનનું નામ ભૂલતા નથી. અને સંસારમાં પણ રહેવાનું, સંસારની ફરજ, સંસારના વ્યવહારને સાચવતા ભગવાનની સેવાને એનું સ્મરણ કરવું બહુ અઘરું છે. પણ જેને બે બાજુ બેલેન્સ કર્યું, નરસિંહ મહેતો મારો બાપ, એની પાસે સંસાર પણ હતો અને એની સાથે ભગવાન તો એ ધૂકડો નજીક રહેવા વાળો ભગવાન નરસિંહ. તો અહીંયા કથા એમ કહે છે, વાલા કાકાએ સમજાવ્યું છે જગતની અંદર સાધુ થવા કરતા સીધા થવા સારું છે. સાધુ થાવ એના કરતા સીધા થઈને રહેવું એ ઉત્તમ વર્ણ છે. એમ જ્યાં વાત કરી ઘણું બધું સમજાવ્યું. એક જ વાત ખાલી કાકાએ કહી. કાકાએ શું કહ્યું? કાકાએ ખાલી એક વાત કહી કે ગૃહસ્થાશ્રમ જ પાછળના આશ્રમોને સાચવે છે. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. સંન્યાસ એટલે કે સંન્યાસી થયેલા હોય સાધુ બાબા, એને એ આશ્રમને સાચવે કોણ? ગૃહસ્થાશ્રમ. હું સમજાવું. સંન્યાસી બાબા હોય એને પણ પેટ તો છે ને, તો એ વોરવા માટે જાણે કે ભિક્ષા માંગવા કોને ત્યાં જાય? ગૃહસ્થીને ત્યાં જાય. તો ગૃહસ્થાશ્રમ કેટલો ઊંચો કે સંન્યાસ આશ્રમને સાચવે છે. મેં પહેલા પણ કહ્યું કે મોટાની પરિભાષા શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ મોટા? મોટાની પરિભાષા એ છે નાનાને સાચવે એ મોટો. તો સંન્યાસને આ સાચવે છે એ ગૃહસ્થાશ્રમ છે. એમ વાત જ્યાં કરી, જલા બાપાએ આવીને મા બાપને કહ્યું કે તમે જે કહેશો એ કરવા માટે હું તૈયાર છું. આમ જલા બાપાની મંજૂરી આવી અને ગામની અંદર કથા એમ કહે છે કે એક દીકરીની સાથે જલા બાપાની વાત થઈ. પ્રાગજી સોમૈયાની દીકરી જેનું નામ હતું વીરબાઈ, એની સાથે જલાની વાત રાખવામાં આવી છે. અને જલા બાપાની વાત નાખી અને બંને પક્ષે પછી રાજીપો થયો છે. આપણે ઝડપથી આજે જલા બાપાના લગ્ન સુધી પહોંચી જઈએ ને કાલે આની પર જ પાછી ચર્ચા પ્રારંભમાં કરશું કે જલા બાપા લગ્ન કરવાની ના પાડતા હતા ત્યારે કાકાએ શું કહ્યું, કેવી રીતે એની ડીપલી આવતીકાલે આપણે એની પર પ્રકાશ પાડશું અને પછી કથામાં પ્રવેશ કરશું. પ્રેમ और श्रद्धा से दोनों पक्ष से
તૈયારી હો રહી હે અને સૌથી પહેલા આપણામાં શું થાય કંકોત્રી છપાય કંકો છાતી કંકોત્રી ચોક પુરાવો ગાઉં ને ત્યારે લાવવાના ત્યારે બધા ઘડી પહોંચવા માટે સાસુ જાય હું કહીશ ચોક પુરાવો ત્યાર સુધી બેસી જ રહેજો રાહ જોઈને વહેલા લઈ આવતા નહીં કંકુ છાતી કેસર એમાં લખજો વરરાજાનું નામ માણેક સંગરો પિયો એમાં લખજો વરરાજાનું નામ માણેક સંગરો પિયો કેસર છાતી કંકોત્રી મોકલજો સરછાતી કંકોત્રી મોકલજો એમાં લખજો કન્યાનું નામ માણેક સંગરો પિયો એમાં લખજો કન્યા